હેલો નમસ્કાર મિત્રો, હું દિલીપ સદતિયા અને તમે જોઈ રહ્યા છો એક્ટિવ ક્લાસીસની આ સિરીઝ વર્તમાન પ્રવાહની આરપાર। આજે દિવસ 6 જાન્યુઆરી 2019 અને કોન્સ્ટેબલની આજે એક્ઝામ છે, તો સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક। અને આજના કરંટ અફેરની માહિતીની આપણે એક પછી એક શરૂઆત કરી। મિત્રો વિડીયો ખાસ લાઈક કરજો અને દરેક મિત્રો સુધી શેર કરજો, આટલી અમારી અપેક્ષા જરૂર હોય છે। ઘણા બધા મિત્રો લાઈક કરે છે, એના રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં અમને આપે છે। મિત્રો તમારું પ્રોત્સાહન જ અમને કામ કરવા માટેની એક હિંમત આપે છે, તો ખાસ લાઈક કરજો અને શેર કરજો। તમારા દરેક રિવ્યૂ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર, જેથી કરી અને અમને આગળ નવું કાર્ય કરવાનો ઉત્સાહ મળી રહે। કઈ દિશામાં જાવ, તમને કેવા ટોપિકના વિડીયો વધુ પસંદ છે એ અમને ખ્યાલ આવી શકે। તો આ સિરીઝ જો તમે ચાલુ રાખવા માંગતા હોય તો ખાસ દરેક વ્યક્તિ સુધી શેર કરવાનું ભૂલશો નહીં। મેક્સિમમ લોકો જો આનો લાભ લેતા હોય તો અમે આ સિરીઝ ચાલુ રાખશું, કારણ કે મિત્રો અમારો દરરોજનો સમય છે એ ઘણો બધો અમે આની પાછળ ફાળવી છીએ। અને અત્યારે તમને ખ્યાલ છે રાતે 12 થી 1 વાગે ત્યાં સુધીમાં હું આ વિડીયો અપલોડ કરી દઉં છું, તો દરરોજનો સાંજનો સમય 4 થી 5 કલાકની મહેનત આની પાછળ જતી હોય તો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ। જો લોકો આનો લાભ ન લેતા હોય તો અમે સિરીઝ અટકાવી પણ શકીએ છીએ, તો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂઆત કરીએ આજની માહિતીની। ખાસ કરીને મમતા બેનર્જી 5 જાન્યુઆરી આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જન્મદિવસ છે। હવે એના વિશે થોડીક માહિતી આપણે મેળવી તો મમતા બેનર્જી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ છે। હાલમાં એની પાર્ટી છે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને પોતે અધ્યક્ષ છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ પોતે જ છે। ટૂંકમાં મમતા બેનર્જી એવું વ્યક્તિત્વ છે, અત્યારે ભારતનું નેતૃત્વ જેટલા પણ મહિલાઓ કરે છે એમાંના મહત્વની મહિલાઓમાંના એક મમતા બેનર્જી કહી શકાય। પશ્ચિમ બંગાળ વિશે થોડીક માહિતી મેળવી લઈ મમતા બેનર્જીથી, તો એનું પાટનગર કલકત્તા છે, જે ભારતના મહત્વના 4 પાટનગરો છે, મહાનગરો છે, એમાંનું એક કલકત્તા કહી શકાય। કલકત્તાને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જનરલ નોલેજ માટે આપણે અથવા તો સાંસ્કૃતિક વિષય માટે આપણે યાદ રાખી શકીએ કે ભારતની સાંસ્કૃતિક રાજધાની એટલે કલકત્તા। સાથે સાથે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ, ભારતની આર્થિક રાજધાની કહે તો મુંબઈ અને ખાલી ભારતની રાજધાની પાટનગર તો દિલ્હી છે જ, બરાબર। તો અલગ અલગ રાજધાનીના દરજ્જા મળેલા છે, તો કોલકાતા એક સાંસ્કૃતિક રાજધાની તરીકે આપણે ખ્યાલ હોવું જોઈએ। મુખ્યમંત્રી મમતા બેનર્જી એનું હુલામણું નામ દીદી પણ છે, ઘણા લોકો એને દીદી કહીને પણ ઓળખે છે। ત્યાર પછી એના રાજ્યપાલ છે કેસરીનાથ ત્રિપાઠી અને રાજ્યની સરહદ છે એ ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ અને આસામ, આ 5 રાજ્યોને ટૂંકમાં પશ્ચિમ બંગાળની સરહદ છે એ ટચ કરે છે। એ ભૌગોલિક પ્રશ્ન કહી શકાય, એક્ઝામલક્ષી માહિતી છે। અને દેશની બીજા દેશ સાથેની સરહદ છે એ રાજ્યની તો નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ છે આ 3 દેશ સાથેની પણ સરહદ ધરાવે છે, બોર્ડર ધરાવે છે। તો આ માહિતી બધી એક્ઝામલક્ષી હતી જે પશ્ચિમ બંગાળ વિશે કહી શકાય। મિત્રો કરંટ અફેરની સાથે સાથે જનરલ નોલેજ મેળવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જનરલ નોલેજ આ રીતે જ આપણે એકઠું કરી શકીએ અને યાદ રાખી શકતા હોઈએ છીએ। આમ કરતાં કરતાં ઘણું બધું જનરલ નોલેજ આપણું કવર અને ક્રિએટ થઈ જતું હોય। ટૂંકમાં મોટાભાગના ક્વેશ્ચન આપણે જે પૂછે છે જીકેના, એ પણ કરંટની સાથે સંલગ્ન હોય એવા ક્વેશ્ચન વધારેમાં વધારે પૂછતા હોય છે, તો આપણે એની સાથે જે સંબંધ હોય તે દરેક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો મિત્રો અમારી આ માહિતીને પ્રોત્સાહન આપવા માટે ખાસ લાઈક કોમેન્ટ કરજો। ત્યાર પછી વાત કરીએ આજે ક્રાંતિકારી બારિન્દ્ર કુમાર ઘોષ, એના જન્મની પણ વાત કરી। બારિન્દ્ર કુમાર ઘોષનો જન્મ 1880 આજના દિવસે થયો હતો, 5 જાન્યુઆરીના દિવસે એનો જન્મ થાય છે। એક ક્રાંતિકારી તરીકેની મહત્વની ભૂમિકા છે। મિત્રો ઇતિહાસની અંદર આવા કેટલાય અજાણ્યા ચહેરા પણ આપણી સામે હશે, આપણે એવું ખ્યાલ આવે ક્રાંતિકારી તરીકે આપણે એમનું નામ પણ સાંભળેલું નથી, તો એની માહિતી મેળવવાનો શું મતલબ? મિત્રો તમે જીપીએસસીના લાસ્ટ 2-3 એક્ઝામ જોઈએ છે તો તમને ખ્યાલ હશે કે હિસ્ટ્રીના એવા ક્વેશ્ચન આપણે પૂછે છે જ્યાં સુધી આપણી નજર પણ પહોંચેલી હોતી નથી, તો આ બધા ક્રાંતિકારીનું કંઈક ને કંઈક વિશેષ મહત્વ હોય છે, તો આપણે એના વિશે થોડો ખ્યાલ હોવો જરૂરી છે। તો બારિન્દ્ર કુમાર ઘોષ એનો પણ આજે જન્મ થયો, તો એના વિશેની માહિતી મેળવી તો 20મી સદીના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનમાં સક્રિય થનાર બારિન્દ્ર કુમાર ઘોષ, એનો જન્મ ઇંગ્લેન્ડ લંડન પાસે કોઇડન ખાતેનો જન્મ ઇંગ્લેન્ડમાં થાય છે। પિતા ડૉક્ટર અને માતા બ્રહ્મ સમાજમાં કામ કરતા અને શરૂઆતનું શિક્ષણ એને દેવગઢ
પટનામાં લીધું હતું, બિહારનું પટના, અહીંયા એને શરૂઆતનું શિક્ષણ મેળવેલું. પછી અરવિંદ ઘોષના પ્રભાવમાં એને ક્રાંતિકારી વિચાર તરફ ખેંચાણા હતા અને વડોદરામાં લશ્કરી તાલીમ પણ એને મેળવી હતી. અરવિંદ ઘોષ આપણે બધાને ખ્યાલ છે ક્રાંતિકારી પ્રવૃત્તિના જનક કહી શકાય, બરાબર. સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એટલે અરવિંદ ઘોષ છે, બરાબર. એના પ્રભાવથી જ એને ક્રાંતિકારીમાં વિચાર આગળ આવે છે. 1902માં ક્રાંતિકારી ગતિવિધિમાં ઝંપલાવે છે. બારિન્દ્ર ઘોષ 1906માં એક યુગાંતર પત્રના સ્થાપક બન્યા હતા. આ ખાસ યાદ રાખજો, પૂછી શકે એવી માહિતી કહી શકાય. યુગાંતર પત્રના સ્થાપક એટલે બારિન્દ્ર કુમાર ઘોષ, અને એને યુગાંતર નામની એક સંસ્થા પણ ઊભી કરેલી હતી. તો યુગાંતર સાથે કોણ સંકળાયેલું એમ કહે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, બારિન્દ્ર કુમાર ઘોષ. ત્યાર પછી અલીપુર કાવતરા કેસમાં તેમની ધરપકડ થઈ અને આ જ કેસમાં પ્રથમ તેમને ફાંસીની સજા થાય અને એ સજા છે ફાંસીની સજા થઈ, પણ પાછળથી એ સજા છે એ જન્મટીપમાં ફેરવવામાં આવે છે, જે તેમણે આંદોમાનની સેલ્યુલર જેલમાં કાપી હતી. પછી 1920માં છૂટ્યા પછી પત્રકારત્વ શરૂ કર્યું અને અરવિંદની આધ્યાત્મિકતાથી પ્રભાવિત રહ્યા હતા. અને બારિન્દ્ર કુમાર ઘોષે દીપાંતરવંશી, પાથેર ઇંગિત, અમર આત્મકથા, અગ્નિજુંગ અને શ્રી અરબિંદો ટેલ ઓફ માય એક્સિલ જેવા પુસ્તકો લખ્યા છે. આ બધા પુસ્તકો પણ એમના જ છે. અને દેશની આઝાદીનું સ્વપ્ન સેવનાર આ બારિન્દ્ર કુમાર ઘોષનું અવસાન 18 એપ્રિલ 1959ના રોજ થાય છે. તો મિત્રો, આ મહત્વની એક્ઝામ લક્ષી માહિતી કહી શકાય, હિસ્ટ્રીના મહત્વના ટોપિક કહી શકાય, આપણે ખ્યાલ હોવો જરૂરી છે. પછી આપણે બધા ઓળખીએ જ છીએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, એમનો પણ આજે જન્મદિવસ છે. તો એના વિશે થોડીક વર્તમાન કરંટ ટોપિક આપણે જોવા જરૂરી છે. તો આ અભિનેત્રીના જીવનસાથી હમણાં જ એમના મેરેજ થયા, રણવીરસિંહ, બરાબર, એટલે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણની પુત્રી એટલે એના પિતા આપણે ખ્યાલ હોવો જોઈએ, પ્રકાશ પાદુકોણ, એ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે અને આનો જન્મ થાય છે દીપિકાનો કોપનહેગનમાં એનો જન્મ થયો હતો. હોલિવૂડમાં પણ તેમણે વર્તમાનમાં કામ કરેલું છે, આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ. એની XXX અને રિટર્ન ઓફ જેન્ડર કેસ, આ બે 2017માં એની મૂવી હોલિવૂડની પણ આવેલી છે. 2006માં એને શરૂઆત કરી હતી કન્નડ ફિલ્મ ઐશ્વર્યાના શીર્ષક પાત્ર તરીકે. અભિનયની શરૂઆત દીપિકાએ 2006માં કરેલી હતી. અને લાઈવ લવ ઓફ ફાઉન્ડેશનની સ્થાપક પણ પોતે છે. હવે થોડાક ચર્ચિત મુદ્દા જોઈએ મિત્રો, તો એક કોલમ તમે કદાચ આજ ન્યૂઝપેપરમાં જોઈએ છે, મિસ્ટર ટ્રમ્પ અફઘાન પ્રજાના જીવનમાં ચડાવવામાં ભારતનો મોટો ફાળો, એવું કહે છે. હવે અહીંયા એવું કહેવા માગે છે અફઘાનિસ્તાનમાં ટૂંકમાં ભારતીય ઘણું બધું ભારતનું રોકાણ અત્યારે અફઘાનિસ્તાનમાં થાય છે. ભારતે અફઘાનિસ્તાનની ઘણી બધી ક્ષેત્રમાં મદદ કરી રહ્યું છે અને એને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ છે એ ટિપ્પણી કરે છે. અને ભારતના નામે અમુક સૈનિકો, કારણ કે ટ્રમ્પ સરકારે અફઘાનિસ્તાનમાં ઘણા બધા સૈનિકોને તૈનાત કરેલા છે અને એ સૈનિકોમાંથી લગભગ 10,000 સૈનિકો એ રિટર્ન કરે છે અને એનું નામ ટૂંકમાં ભારત ઉપર એ આક્ષેપ આપવા માટે એ આવા ટિપ્પણી કરી અને એવું કહેવા માગે છે કે ભારત હવે અહીંયા મદદ કરી રહ્યું નથી, તો અમારા સૈનિકોની શું જરૂર, એમ કરી અને ટૂંકમાં એના દેશમાં નામના કમાવાનો પ્રયત્ન કરે છે. તો આપણો મહત્વનો મુદ્દો એ છે કે અફઘાનિસ્તાનમાં ભારત કઈ ભૂમિકા ભજવી રહ્યું છે હાલમાં. આપણે પૂછાઈ શકે ઇન્ટરનેશનલ ક્વેશ્ચન માટે, ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં પણ આ પ્રશ્ન આપણે પૂછી શકે. તો ખ્યાલ હોવો જોઈએ કે ભારત છે એ $3 અબજની યોજના ઉપર કામ કરી રહ્યું છે અફઘાનિસ્તાનમાં. તો ભારત અફઘાનિસ્તાનમાં ઝારંજથી દિલારામ સુધી 218 કિમી લાંબો રસ્તો બનાવી રહ્યું છે. ટૂંકમાં અફઘાનિસ્તાન અત્યારે આતંકવાદીનો સામનો કરી અને પડી ભાંગી રહ્યો દેશ કહી શકાય. એટલા માટે ઘણા બધા દેશો છે એને વર્તમાનમાં મદદ કરે છે. એમાંનો એક મહત્વનો દેશ આપણો પાડોશી એટલે આપણે ભારત દેશ, એને મદદ ઘણી બધી કરીએ છીએ. અફઘાનિસ્તાનનો સલમા બંધ પણ ભારત જ બાંધી રહ્યો છે. એક બંધ છે સલમા કરીને, એ ભારત દ્વારા બંધાય છે. અફઘાનિસ્તાનમાં સંસદ બનાવવામાં પણ ભારત મદદ કરી રહ્યું છે, બરાબર. એટલે અફઘાનિસ્તાનની સંસદ પણ ભારત બનાવે છે. કાબુલની પીવાના પાણીની સમસ્યા નિવારવા શાહતૂત બંધ ભારત બનાવી રહ્યું છે. અને અફઘાનિસ્તાનના બાયાન પ્રાંતમાં બંધ એ આમીર સુધી કનેક્ટિવિટી વધારીને પ્રવાસનને ઉત્તેજન આપવાની યોજના પણ ભારતની દેખરેખ હેઠળ થઈ રહી છે.
તો મિત્રો કહેવાનો મતલબ ભારત અહીંયા છે એ ઘણું બધું રોકાણ કરી રહ્યું છે અફઘાનિસ્તાનના વિકાસ માટે. ત્યાર પછી વાત કરી કે દીવ અને દમણ વચ્ચે પણ રોરો ફેરી ચાલશે એવા સંકેત આપને મળી ગયા છે. મિત્રો એક રોરો ફેરી આના પહેલાં ચાલુ થઈ હતી ઘોઘા અને દહેજ વચ્ચે, અને ત્યાર પછી ગુજરાતને બીજી રોરો ફેરી મળશે દીવ અને દમણ વચ્ચે. તો આના હિસાબે 615 કિમીનું અંતર ઘટી અને 196 કિમી અંતર થઈ જશે એ બે સેન્ટર વચ્ચે. અને અહીંથી કદાચ સૌરાષ્ટ્રના વ્યક્તિને મુંબઈ મહારાષ્ટ્ર જવું હોય તો એના માટે પણ આ એક મહત્ત્વનો રસ્તો કહી શકાય જે ભારતને બીજી રોરો ફેરી મળવાની છે તે. બરાબર, તો આ અંગેની વિગત આપણે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા માહિતી મળે છે, અને એને ટૂંકમાં આની ભરતી કરવાની પણ શરૂઆત કરી દીધી છે. તો મિત્રો આપણા માટે એક મહત્ત્વના સમાચાર ગુજરાત માટે કહી શકાય, દીવ દમણથી રોરો ફેરી ચાલુ થઈ જશે. ત્યાર પછી મહત્ત્વનો મુદ્દો આજનો આપણે વાત કરી તો અરુણિમાએ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખરને સર કરી અને ઇતિહાસ રચ્યો. તો મિત્રો અહીંયા યાદ રાખવું પડશે, અરુણિમા, એન્ટાર્કટિકા, એવરેસ્ટ નહીં. એવરેસ્ટ તો એને સર કર્યો જ તો, પણ એન્ટાર્કટિકા હાલમાં એને સર કરેલો છે. તો માઉન્ટ વિન્સન પર પહોંચનારી સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા. એટલે અહીંયા એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે એન્ટાર્કટિકા છે, એન્ટાર્કટિકાનો એક પર્વત માઉન્ટ વિન્સન, એટલે આપને ખ્યાલ હોવો જોઈએ. કોને? તો અરુણિમાએ માઉન્ટ વિન્સન પર પહોંચનારી પ્રથમ દિવ્યાંગ મહિલા, એટલે એ દિવ્યાંગ છે પોતે. આપણે જોઈ શકીએ છીએ એનો ફોટો અહીંયા આપેલો છે. દિવ્યાંગ મહિલા પહેલી એવી બની જે માઉન્ટ વિન્સન ઉપર પહોંચેલી હતી. એ એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર. જો મિત્રો ઘણા બધા ક્વેશ્ચન તમને મળી ગયા. એન્ટાર્કટિકા ખંડનું સૌથી ઊંચું શિખર કયું આવ્યું? તો માઉન્ટ વિન્સન. અહીંયા કોણ પહોંચ્યું? અરુણિમા. માઉન્ટ વિન્સન ક્યાં આવેલું છે? તો કે એન્ટાર્કટિકામાં. અને અરુણિમાએ એવરેસ્ટ પણ સર કરેલો હતો, એટલે આના પહેલાં એને એવરેસ્ટ પણ પાર કરેલો છે. બરાબર, એટલે આપણે એ ખ્યાલ હોવો જોઈએ. તો એવરેસ્ટ શિખર પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા તરીકેનો વિશ્વ વિક્રમ સર્જનારી ભારતીય અરુણિમા સિન્હાએ એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો શિખર એટલે એવરેસ્ટ પણ એને જ પાર કરેલો હતો. અહીંયા આપણે કહે છે વિશ્વ વિક્રમ એને સર્જેલો હતો. એ જ ભારતની અરુણિમા સિન્હાએ એન્ટાર્કટિકાનો પણ ઊંચો શિખર સેન્ટ વિન્સનને સર કરી અને ઇતિહાસ રચી દીધો છે. બરાબર, તો આપણે આ યાદ રાખશું, સેન્ટ વિન્સન. બરાબર, માઉન્ટ વિન્સન, એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ. માઉન્ટ વિન્સનની ઊંચાઈ કેટલી છે? તો 4892 મીટર આ પર્વતની ઊંચાઈ છે જે એન્ટાર્કટિકામાં આવેલો છે, જે એને સર કરેલો છે. તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. અને એવરેસ્ટ એને સર કર્યો તો 2013માં, તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એવરેસ્ટ અને એન્ટાર્કટિકાનો ઊંચું શિખર માઉન્ટ વિન્સન બે સર કર્યો અરુણિમાએ, જે હાલમાં દિવ્યાંગ છે. ટૂંકમાં એ પોતે એક ફૂટબોલર ખેલાડી હતી, પણ કોઈ કારણોસર રેલવેમાં કોઈ દુર્ઘટનામાં એનો પગ ટૂંકમાં અકસ્માત થાય છે, પણ હિંમત હારતી નથી અને એના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. તો મિત્રો તમે પણ તમારું લક્ષ્ય આવો જ રાખજો, હિંમત ક્યારેય જિંદગીમાં હારવી નહીં. 1 પરીક્ષા, 2 પરીક્ષા, 3 પરીક્ષા, પણ અંતે તમારી મહેનત છે એ ફળવાની છે. એટલે મહેનત કન્ટિન્યુ રાખો. હિંમત હારે આપણે કોઈ દિવસ આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. અને જે સતત મહેનત કરે છે, કહે છે ને, પરિશ્રમનો કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે પરિશ્રમ સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બરાબર ને? ઇન્દિરા ગાંધીનું સૂત્ર કહી શકાય. ત્યાર પછી આપણે મહત્ત્વની વાત કરી, એક નજર વન લાઇનર ઉપર લઈ લઈ તો પાકિસ્તાનમાં આજનો જે કરંટનો ક્વેશ્ચન આપણે કહી શકીએ, પાકિસ્તાનનું પંચ એટલે કે 5 પાણીનો કુંડ છે એ એક તીર્થ સ્થળ છે જેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યું છે. એટલે હિન્દુ ધર્મનું સ્થળ કહી શકાય. એટલા માટે આનું મહત્ત્વ કહી શકાય મિત્રો કે પાકિસ્તાને હિન્દુ ધર્મનું એક મહત્ત્વનું સ્થળ પંચ, બરાબર, 5 પાણીના કુંડ છે એ હિન્દુ ધર્મનું મહત્ત્વનું સ્થળ છે અને રાષ્ટ્રીય ધરોહરની એને દરજ્જો આપ્યો છે, ઉપમા આપેલી છે. તો આપણા માટે એ મહત્ત્વના સમાચાર કહી શકાય અને ખ્યાલ રાખવું જોઈએ આપણે રાષ્ટ્રીય ધરોહર પાકિસ્તાનની પંચ. હવે પાકિસ્તાનના હમણાં જ સુપ્રીમ કોર્ટ પણ પાકિસ્તાનનો સવાલ આવ્યો છે તેને લગતી માહિતી હવે તમને આપી દઉં. તો પાકિસ્તાનના નવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હમણાં જ આવ્યા, આસિફ સાઈદ ખોસાની, એને નિયુક્તિ થઈ છે મિત્રો. પાડોશી દેશ છે, આપણે ખ્યાલ હોવો જોઈએ. નવા જ ન્યાયાધીશ આસિફ સાઈદ ખોસાનીની નિયુક્તિ કરવામાં આવી. આની સાથે નેપાળના ન્યાયાધીશની પણ હમણાં જ નિયુક્તિ થઈ છે, જેનું નામ છે ચોલેન્દ્ર શમશેર જેબી રાણા.
જે નેપાળના ન્યાયાધીશ તરીકેની મહત્વની ભૂમિકા ભજવશે. પાકિસ્તાન વિશે જરૂરી માહિતી. તો પાકિસ્તાનની રાજધાની આપને ખ્યાલ હશે જ મોટાભાગનાને ઇસ્લામાબાદ છે. એનું ચલણ છે પાકિસ્તાની રૂપિયો. એના પ્રમુખ યાદ રાખજો આરિફ અલ્વી. આરિફ અલ્વી એના પ્રમુખ છે અને વડાપ્રધાન છે ઇમરાન ખાન. તો પાકિસ્તાનના વડાપ્રધાન છે ઇમરાન ખાન. અને છેલ્લે આજના ન્યૂઝ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે RT 2009 એમાં થોડાક ફેરફાર થયા છે. જે હવે ગુજરાતમાં ધોરણ 5 થી 8માં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. અત્યાર સુધી આપણે બધાને ખ્યાલ છે નાપાસ નહીં કરવાના એવો નિયમ હતો, પણ 5 અને 8માં નાપાસ કરવાની છૂટ. અને આ નિયમ લાગુ પડશે જૂન 2019થી. ચાલુ થતા નવા શૈક્ષણિક સત્રથી આનો અમલ થશે. ધોરણ 6-7માં નહીં પણ 5 અને 8મા ધોરણમાં ટૂંકમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાય એવો ખરડો સંસદમાં સપ્ટેમ્બર 2018માં રજૂ થયો હતો, જે સરકારે માન્યતા આપી દીધી છે. તો મિત્રો આ થોડોક રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો થયેલો. તો આજના દિવસની મહત્વની માહિતી થઈ. આશા કરું તમને ખૂબ જ ઉપયોગી બનશે અને તમને કામ લાગે એવી માહિતી અમે એકઠી કરવાનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો તમે જો પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો આને સબસ્ક્રાઈબ કરજો અને બાજુનું બેલ આઇકોન ઓન કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોમાં પાછા કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.